ડિંડોલી પોલીસ બાતમીના આધારે મધુરામ સર્કલ પાસેથી ₹7.41 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે બેને પકડી પાડી ₹8.2 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડિંડોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં પીઆઈ આરજી ચુડાસમાને બાતમી મળી હતી કે ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી ગાંજા સાથે બે શખ્સો પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ત્યાંથી મોપેડ પર પસાર થતા જનક ચિમનભાઈ પટેલ ઉંમર વર્ષ 29 વર્ષ રહે શ્યામવાટિકા સોસાયટી દેલાવડા અને પવન ભીમરાજ પાટીલ ઉંમર 20 વર્ષ રહે ઉમિયાનગર ફ્લેશ ડિંડોલીને અટકાવી તપાસ કરતા તેની પાસેથી ₹7.41 લાખની કિંમતનો 0.247 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવે તો પોલીસે આ ગાંજો તથા મોપેડ અને બે મોબાઈલ ફોન મળી કુલ ₹8.2 લાખનો મુદ્દામાલ કબજે લઈને બંનેની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી પાસે એક નંબર હતો. તેના પર સંપર્ક કરતા તેને ગાંજાનો જથ્થો આપી ગયો હતો. આ ગાંજો તેઓ છૂટકમાં વેચવા માટે નીકળ્યા હતા અને પોલીસના હાથ પકડાઈ ગયા હતા. જી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના નેતૃત્વમાં અને અન્ય સિનિયર ઓફિસરોના સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરની અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત શહેરની અલગ અલગ બ્રાન્ચો વિવિધ પ્રકારના કેસો કરી અને આ બાબતે પરિણામલક્ષી કાર્યવાહી કરી રહી છે. તે અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 26/9/2025ના રોજ એક NDPS એક્ટ હેઠળ બે આરોપી જનક ચિમનભાઈ પટેલ અને પવન ભીમરાજ પાટીલ આ બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ NDPS કેસની હકીકત એવી છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક નાર્કોટિક્સ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે એક અલગ ટીમ બનાવવામાં આવેલી છે. આ ટીમના એક પોલીસ કર્મચારીને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી કે ડિંડોલી મધુરમ સર્કલથી દીપ દર્શન સ્કૂલ તરફ જવાના જાહેર રોડ ઉપર બે ઈસમો સ્પેસિફિક વર્ણન પણ એમાં બાતમીમાં મળેલું હતું. એ વર્ણનવાળા ઈસમો એમની સાથે મોટરસાયકલ અને એક્ટિવા લઈને ઊભા છે અને એમની પાસે હાઇબ્રિડ ગાંજો છે અને એ વેચવા માટે ગ્રાહકની શોધમાં છે. જે બાતમી આધારે કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચોને બોલાવવામાં આવ્યા અને NDPS એક્ટમાં જે મેન્ડેટરી પ્રોવિઝન જે છે એને ધ્યાનમાં રાખી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પોલીસની ટીમ જે રેડિંગ પાર્ટી કહી શકાય એને પોલીસ સ્ટેશનથી નીકળી અને બાતમીમાં જે જગ્યા બતાવેલી હતી તે જગ્યા ઉપર પહોંચતા આ બાતમીમાં જણાવેલ બે ઇસમો મળી આવેલા હતા. એક મોટરસાયકલ એકની પાસે હતી અને એક એક્ટિવા હતી એકની પાસે. આ બંને ઇસમોને કોર્ડન કરી અને એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી. તો આ બંને ઇસમમાંથી એક જે છે એ જનક ચિમનભાઈ પટેલ એની ઉંમર વર્ષ 29 છે. એ રહેવાસી છે 104B/2 શ્યામવાટિકા સોસાયટી દેલાડવા સુરતનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે પવન ભીમરાજ પાટીલ ઉંમર વર્ષ 20 એ રહેવાસી છે ઉમિયાનગર ફ્લેટ્સ ડિંડોલી સુરતનો રહેવાસી છે. આ બંને ની પ્રાથમિક પૂછપરછ કરી અને તેમની અંગ ઝડપી અને તેમના જે પાસે ટુ વ્હીલર હતા એમની ઝડપી કરતા આ બંને ઈસમો પાસેથી ટોટલ 247 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલો. એની કિંમત 7,41,000 ગણી તપાસના કામે હાઇબ્રિડ ગાંજો કબજે લેવામાં આવેલો. તે સિવાય આ બંને પાસેથી મોટરસાયકલ અને એક્ટિવા પણ મળેલું હતું. તે અને અન્ય મોબાઈલ અને અન્ય ચીજવસ્તુઓ એમ મળી અને ટોટલ 8,02,000 ની કિંમતનો મુદ્દામાલ તપાસના કામે કબજે લેવામાં આવેલો છે અને આ બંને આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાલમાં ચાલુ છે. આ બંને આરોપીઓમાંથી એક આરોપી જનક ચિમનભાઈ પટેલના વિરુદ્ધમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 2018માં એક ધાડનો અને કિડનેપિંગનો એક ક્રિમિનલ કેસ પણ રજીસ્ટર કરવામાં આવેલ છે.